મત્સ્ય અવતાર ભગવાન વિષ્ણુનો પ્રથમ અવતાર. અર્થ: મત્સ્ય એટલે માછલી. ભગવાન વિષ્ણુએ જ્યારે માછલી સ્વરૂપે અવતાર લીધો ત્યારે તેઓએ બ્રહ્માંડના નાશથી ધર્મ અને જીવોની રક્ષા કરી. એક દિવસ રાજા સત્યવ્રત નદીમાં સ્નાન કરતા હતા ત્યારે એક નાનકડું માહલું તેમના કરતલમાં આવ્યું અને વિનંતી કરી કે મારું રક્ષણ કરો. રાજાએ તેને ઘડામાં મૂકી દીધું, પણ તે માછલી ઝડપથી વિકસતી ગઈ. પછી તળાવ, સરોવર અને અંતે સમુદ્રમાં મૂકી દેવાયું. માછલીએ પોતાનું દિવ્ય સ્વરૂપ દર્શાવ્યું અને કહ્યું, હું વિષ્ણુ છું. થોડા દિવસમાં મહાપ્રલય આવશે. તું એક વિશાળ નૌકા તૈયાર કરી લઈશ. તું મનુષ્ય જાતિ, ઋષિઓ, વેદો અને જીવનના બીજરૂપ પ્રજાતિઓને સાથે લઈશ. હું તરંગોમાં તારા નાવને દોરીશ. પ્રલય આવ્યો. મેઘવર્ષા, વાવાઝોડું, બધું પાણીથી ભરાઈ ગયું. ભગવાન મત્સ્યે નાવને પોતાના શિંગડા વડે દોરીને હિમાલય પર સ્થિર કરી. પૃથ્વી પુનઃ જીવંત બની. સત્યવ્રત મનુ કહેવાયા અને નવી માનવજાતિ શરૂ થઈ. અવતારનો હેતુ ધર્મ અને વેદોનું રક્ષણ, મનુષ્યજાતિ અને જીવજંતુઓને નાશથી બચાવવી, નૈતિકતાની પુનઃસ્થાપના અને નવા યુગનો પ્રારંભ. આવા બીજા નવીન વિડિયો જોવા અમારી ચેનલ માસ્ટરજીને સબસ્ક્રાઇબ કરો. આપનો ધન્યવાદ.